ગામડાના લોકોને રોજીરોટી છોડીને કચેરી આવવું પડે છે. હું ચોક્કસ કહીશ કે મોટો વર્ગ સારો છે, અધિકારી કર્મચારીઓનો મોટો વર્ગ સારો છે, પણ આવા જે 5-10% મોડા આવે છે, લેટ લતીફો છે, તો સેવા અને શિસ્તના નિયમો મુજબ થોડી ઘણી કાર્યવાહી કરવી પડે. કારણ કે આવું છેવાડાના તાલુકામાં રોજનું થતું હોય છે. ક્યારેક તમે જુઓ પ્રાથમિક શાળામાં પણ એક તો મહેકમ ઓછું હોય છે, શિક્ષકોની ઘટ હોય છે અને વહેલા મોડા આવતા હોય છે. ક્યારેક ચાલો ચલાવી લેતા હોય છે, પણ આ આદત જો કાયમની હોય ને તો એ ન ચલાવી શકાય. અને જિલ્લા કક્ષાના અધિકારીઓનું મોનિટરિંગ હોવું જરૂરી છે. કારણ કે જિલ્લા કક્ષાના અધિકારીઓ તાલુકા કક્ષાએ અને ગામડે ઓચિંતા મુલાકાત લે ને તો આવા ઘણા પ્રશ્નો બહાર આવ્યું છે. અને આજે પણ હું ફરીથી વિનંતી કરું છું રાજ્યના તમામ કર્મચારીઓને કે આપણે ફરજના ભાગરૂપે સમય મર્યાદાનું પાલન કરવું જ જોઈએ. જેમ સતીશભાઈએ વાત કરી ને કે ભાઈ આપણને પૂર્વજન્મ નહીં, નોકરી માટે એક આજ તમે જુઓ તલાટીની નોકરીમાંથી 20-20 લાખ ફોર્મ ભરાણા હતા. તમે નોકરી માટે આટલા ઉત્સુક છો તો જનતાના કામ માટે પણ આપણે એટલું ઉત્સુક રહેવું પડે. રોનકભાઈ.